જોઈ લઈએ ઉત્તરાખંડમાં ફસાયેલા તમામ 141 ગુજરાતી સહી સલામત। ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટતા ફસાયા છે ગુજરાતીઓ। તમામ ગુજરાતી પ્રવાસી સલામત હોવાની ઋષિકેશ પટેલે માહિતી આપી। અમદાવાદના 99 અને ભાવનગરના 15 લોકોને ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે। વડોદરાના 5 લોકોને આર્મી કેમ્પમાં આશરો આપવામાં આવ્યો છે। વાતાવરણમાં સુધારો આવતા તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવશે। ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકારનું ઇમરજન્સી વિભાગ સતત સંપર્કમાં છે। ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આપદામાં ગુજરાતમાંથી પણ ત્યાં પ્રવાસીઓ ફરવા જતા હોય છે। એમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે સવારે જે ભયંકર વરસાદ પડ્યો અને એના કારણે ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં આપણે પણ ટીવી ઉપર જોયું છે કે ખૂબ મોટી તારાજી સર્જાઈ। એ તારાજીમાં સતત ટૂર ઓપરેટરો દ્વારા અને ત્યાંથી પણ આપણને જે સમાચાર મળ્યા એ પ્રમાણે કુલ 141 જેટલા આપણા ગુજરાતીઓ જુદા જુદા જિલ્લાઓમાંથી અને જુદા તાલુકાઓમાંથી ત્યાં ગયેલા હતા અને એ તમામ લોકો અત્યારે સુરક્ષિત છે। હારીજમાંથી બહાર હતા। ટૂર ઓપરેટર સાથે પણ વાત થઈ ગઈ છે, બધા જ સેફ છે। ત્યાં એને ઉત્તરાખંડની સરકાર અને એસસીઓસી એટલે ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર દ્વારા આપણું ઓપરેશનલ સેન્ટર ઇમરજન્સી સતત સંપર્કમાં છે। તમામ લોકો સહી સલામત છે। ભાભરના પણ 10 લોકો કલેક્ટર સાથે પણ વાત થઈ છે અને ત્યાં પણ ઉત્તરાખંડની સરકાર સાથે પણ વાત થઈ છે, ત્યાં પણ સેફ અને સલામત છે।